હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહાર કરતાં પણ એકદમ ચોખ્ખું અને એકદમ સસ્તું એનર્જી ડ્રિંક એટલે કે સંતરાનું જ્યુસ. અને આ જ્યુસ પીવાના ઘણા બધા બેનિફિટ્સ છે જે આપણે આગળ જાણીશું. તો ગુણોથી ભરપૂર અને ઇન્સ્ટન્ટ એનર્જી આપતા ડ્રિંકની રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. એ પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. તો ફટાફટ આવી જાઓ કિચનમાં, આપણે જ્યુસ બનાવવાનું ચાલુ કરીએ. તો જ્યુસ બનાવવા માટે મેં 2 નંગ જેટલા સંતરા લઈ લીધા છે. હું 1 ગ્લાસ જ્યુસ બનાવી રહી છું એટલે મેં 2 સંતરા લીધા છે. તો પહેલાં આપણે બંને સંતરાની છાલ કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે તો સંતરાની સિઝન ચાલી રહી છે, તો ફ્રેશ અને મીઠા સંતરા એકદમ ઇઝીલી મળી રહે છે. અને સંતરા ખાવાથી તો ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે, બ્લડ શુગર લેવલમાં રાખે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું કરે અને કેન્સરના ખતરાને પણ ઓછું કરે. અને સંતરા ખાવાથી આપણી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બને છે, જેનાથી ઘણી બધી બીમારી ઓછી થાય છે. તો આપણે સંતરાની છાલ કાઢીને કળીને આ રીતે અલગ કરી લીધી છે. હવે તેમાંથી આપણે બીનો ભાગ કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, જો આ રીતે સંતરાનો જ્યુસ બનાવીને બીમાર વ્યક્તિને દેવામાં આવે તો તેને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. અને આ રીતે ઘરે બનાવેલું જ્યુસ એકદમ ચોખ્ખું પણ હોય છે. તો આપણે બધી જ કળીમાંથી બીનો ભાગ અલગ કરી લીધો છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. મેં લીધેલા સંતરા એકદમ મીઠા છે, પણ હું આમાં બરફ એડ કરવાની છું એટલે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું. તમારે સંતરા કેટલા મીઠા છે એ અકોર્ડિંગ ખાંડ લેવાની છે. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ જ્યુસના 1 ગ્લાસની કિંમત બહાર 40 થી 50 રૂપિયા હોય છે. ઘરે આપણે આ રીતે બનાવીને 10 થી 20 રૂપિયામાં રેડી થઈ જાય છે. જ્યુસ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે તેને ગાળી લઈશું. પછી તેમાં મસાલો એડ કરીશું. ફ્રેન્ડ્સ, સંતરામાં વિટામિન સીની માત્રા હોવાથી તે સ્કિન અને હેર માટે તો એકદમ બેસ્ટ છે. અને સંતરાના જ્યુસમાં રૂનું પોતું પલાળીને આંખો પર 20 થી 25 મિનિટ રાખવાથી અને આ પ્રોસેસ રેગ્યુલર કરવાથી ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. અને સંતરાના જ્યુસમાં નમક એડ કરીને પીવાથી જૂનો કબજિયાત પણ દૂર થાય છે. તો આપણું જ્યુસ ગળાઈને રેડી થઈ ગયું છે. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરીશું અને 1 પિંચ જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. અને આ જ્યુસમાં સિંધવ નમક અને શેકેલા જીરાનો પાવડર એડ કરીને ડેઈલી પીવાથી એસિડિટીની પ્રોબ્લેમ દૂર થાય છે. તો જ્યુસ તૈયાર થઈ ગયું છે. આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એનર્જી ડ્રિંકની રેસીપી તમે પણ આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. ફ્રેન્ડ્સ, જ્યુસમાં બરફ એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. હવે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈશું. તો ગુણોથી ભરપૂર અને બેનિફિટ્સનો ખજાનો અને ઇન્સ્ટન્ટ એનર્જી આપનારું સંતરાનું જ્યુસ રેડી છે. તો આખી સિઝન બનાવીને જરૂરથી પીજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ફરી મળીશું નવા વિડીયો સાથે.